ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યા બાદ હવે મોટી સંખ્યામાં રોકાણકારો ઓફિસે ઉમટી રહ્યા છે। અંદાજે 33,000થી વધુ ગ્રાહકો આ સ્કીમમાં જોડાયા હતા અને 300થી 400 કરોડ રૂપિયાથી પણ વધુના કૌભાંડની આશંકા છે। પોલીસ હવે ભોગ બનનાર લોકોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે અને એક બાદ એક ભોગ બનનાર સામે આવી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ ગિફ્ટ સિટીના કાર્યરત ઓફિસે પહોંચી જ્યાં સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું। ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીએ કરોડોનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને મારી ઠીક પાછળ તમે જે કંપની જોઈ રહ્યા છો તે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર આવેલી આ જે શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જે છે તે જોવામાં આવી રહી છે કે જેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તેવા ગંભીર આક્ષેપો લોકો લગાવી રહ્યા છે। મહત્વનું એ છે કે આ આક્ષેપો એટલા માટે લગાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં રોકાણકારોને કંપનીની ઓફિસે આવી અને અહીંયા પહોંચ્યા હતા, પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કંપની જે છે તે બંધ હાલતમાં પડી હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે છેતરપિંડીની ઘટના બની હોય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું એ પણ છે કે રોકાણકારોના ની મળતી માહિતી અનુસંધાને આ વાત આખી એવી છે કે આ કંપની ડેટાબેઝ સ્પેસ રોકાણ કરવાના બદલામાં દર મહિને 5% જેટલું માતબર રકમ રેન્ટ આપવાની લાલચ આપી હતી। શરૂઆતના સમયમાં સમયસર વળતર મળતા લોકોનો વિશ્વાસ પણ વધ્યો હતો, જેના કારણે માત્ર ગુજરાત નહીં પરંતુ હરિયાણા, ગોવા સહિતના રાજ્યોમાં અનેક લોકોએ જમા પૂંજી દાગીના વેચી અને લોન વેચીને આ કંપનીમાં રોકાણ કર્યું હતું। પરંતુ ભોગ બનનાર લોકો એવો આક્ષેપ કરતા હોય છે કે છેલ્લા 2 મહિનાથી કંપનીએ વળતર આપવાનું બંધ કરી દીધું છે। આમ જે ડિજિટલ સ્પેસ નામની આ કંપની છે તેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। રોકાણકારો આ કંપનીના દરવાજા પાસે આવે છે, પરંતુ બંધ હાલતમાં જોઈ અને પરત ફરવાની નોબત વળે છે। ત્યારે અહીંયા જે કંપનીના લોકો જે છે તે હવે ફોન પણ રિસીવ ન કરતા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે આચરનાર જે કંપનીએ જે કરોડોનું કૌભાંડ આચર્યું છે તે હવે તેનો તાર ક્યાં સુધી જોડાય છે અને કેવા તાર મળે છે તે જોવું રહેશે। હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।